વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 16 રાજ્ય સરકાર તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં એ પ્રશ્ન નંબર 1, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 182. 2, રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે વિધાન પરિષદ. ત્રીજા નંબરમાં જોઈશું, ગુજરાત વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. 4, વિધાનસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે. જવાબ આવશે 5. આગળ આવે 5મા નંબરમાં, દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યા યોજના છે. જવાબ આવશે 108ની યોજના. આગળ પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1, મુખ્યમંત્રી અમૃતમ મા યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે. આ વિધાન ખોટું છે. 2, દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે. આ વિધાન સાચું છે. 3, વિધાનસભાને નીચલું ગૃહ પણ કહેવાય છે. આ વિધાન સાચું છે. 4, ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે. આ વિધાન સાચું છે. 5, વિધાનસભા કાયમી ગૃહ છે. આ વિધાન ખોટું છે. આગળ એ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપો. એમાં પહેલો પ્રશ્ન, ખરડો કાયદો ક્યારે બને છે? જવાબ, સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓ 3 તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. બીજા નંબરનો પ્રશ્ન, રાજ્ય સરકારના અંગો જણાવો. જવાબ, રાજ્ય સરકારના મુખ્ય 3 અંગો છે. ધારાસભા, બીજો કારોબારી અને ત્રીજો ન્યાયતંત્ર. ત્રીજા નંબરનો પ્રશ્ન, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? જવાબ, રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. આગળ ચોથા નંબરમાં, વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે? જવાબ, વિધાનસભામાં અધ્યક્ષ એટલે કે સ્પીકરના માધ્યમથી પ્રશ્નો પૂછાય છે. 5મા નંબરમાં જોઈશું, રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? જવાબ, રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે. આગળ એ પ્રશ્ન નંબર 4, ટૂંક નોટ લખો. તેમાં પહેલો, રાજ્યપાલના કાર્યો જણાવો. જવાબ, રાજ્યપાલના કાર્યો નીચે મુજબ છે. તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. તેઓ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના મંત્રીઓની નિમણૂક કરે છે. તેઓ વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખે છે. રાજ્યપાલ જરૂર પડે વટહુકમ બહાર પાડે છે. અને તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે. પ્રશ્ન નંબર 2, જાહેર સ્વાસ્થ્ય સેવાઓ તેના વિશે ટૂંક નોટ લખો. જવાબ, રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો, ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે.
ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ, નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયો વગેરેને લીધે રાજ્યના લોકોની સુખાકારી વધે છે. તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં 108ની સુવિધા ઉપલબ્ધ છે. 3. મુખ્યમંત્રીના કાર્યો વિશે ટૂંક નોટ લખો. જવાબ: મુખ્યમંત્રીના કાર્યો નીચે પ્રમાણે છે. તે મંત્રીમંડળને બેઠકો બોલાવે છે. તે દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે. તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. તે મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે. તે મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે. તે આવશ્યકતા અનુસાર તે પોતાને યોગ્ય લાગે તેમ મંત્રીમંડળની પુનઃરચના કરે છે. તે વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનો અંદાજપત્ર રજૂ કરાવે છે. તે રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. તે સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજો બજાવે છે. આગળ 4. વિધાનસભાની રચના વિશે ટૂંક નોટ લખો. જવાબ: રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં. વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા સભ્યોથી થાય છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિસ્તારોમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે. વિધાનસભાના સભ્યોને રાજ્યના 18 કે તેથી વધુ ઉંમરના નોંધાયેલા મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. ચૂંટાયેલા સભ્ય ધારાસભ્ય કે વિધાનસભ્ય કહેવાય છે. અંગ્રેજીમાં તે MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીના નામથી ઓળખાય છે. વિધાનસભાની મુદત 5 વર્ષની હોય છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈઓ અનુસાર સરકાર ચાલી શકે તેમ ન હોય કે સરકારની રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે. સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. આ પ્રમાણે રચાયેલી વિધાનસભા તેના સભ્યોમાંથી અધ્યક્ષ, સ્પીકર અને ઉપાધ્યક્ષ ડેપ્યુટી સ્પીકરને ચૂંટી કાઢે છે. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર આપો. તેમાં પહેલો જ પ્રશ્ન: રાજ્ય સરકારના કાર્ય જણાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે. તમે જવાબ જોઈ શકો છો. આ રીતે તમારે રાજ્ય સરકારના કાર્યો તમારે લખવાના છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. બીજા નંબરનો પ્રશ્ન: નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કાર્યો કરે છે? જવાબ: રાજ્યના નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર નીચે દર્શાવેલા આરોગ્ય વિશે કાર્યો કરે છે. તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે. તે ઓરે, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે. તે દારૂબંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે. તે તાત્કાલિક સેવાઓ માટે 108ની યોજના ચલાવે છે. તે સ્વચ્છતા દરમિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે. તે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરે છે. આગળ આવી પ્રશ્ન નંબર 3. વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો. જવાબ: વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો નીચે પ્રમાણે છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. પ્રશ્ન નંબર 4. રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે? જવાબ: રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. રાજ્યપાલ
વિધાનસભાના બહુમતી પક્ષના નેતાઓને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. મુખ્યમંત્રીની ભલામણ પ્રમાણે રાજ્યપાલ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે. આ રીતે રાજ્યની કારોબારીની રચના થાય છે. મંત્રીમંડળોના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ કારોબારીમાં સમાવેશ થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, રાજ્યની કારોબારીની ફરજો લખો અથવા રાજ્યની કારોબારીના કાર્યો જણાવો. જવાબ: રાજ્યની કારોબારીના મુખ્ય ફરજો તેના કાર્યો નીચે પ્રમાણે છે. તે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો રાજ્યમાં અમલ કરાવે છે. તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. તે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. તે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન તૈયાર કરે છે. તે રાજ્યમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે. તે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે. તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.